આજે કવાડ તાલુકાના પડવાણી ગામે આમ આદમી પાર્ટીની વિજય વિશ્વાસ સભા હતી। એમાં હું પોતે પણ હાજર હતો અને અમારા જિલ્લા પ્રમુખ સહિતના તમામ આગેવાનો, સરપંચશ્રીઓ, તાલુકા જિલ્લા પંચાયતના ઉમેદવારો અને આજુબાજુ ગામમાંથી હજારો લોકો અહીંયા ઉપસ્થિત હતા। આ કાળઝાળ ગરમીમાં પણ જે લોકોની ઉપસ્થિતિ હતી એ બતાવે છે કે આવનારા દિવસોમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાઓમાં આમ આદમી પાર્ટી પૂર્ણ બહુમતીથી જીતવાની છે। આ વિસ્તારમાં આઝાદીના 78 વર્ષમાં 50 વર્ષ કોંગ્રેસે રાજ કર્યું, 30 વર્ષ ભાજપ શાસનમાં છે, છતાં આ વિસ્તારના કેટલાક ગામો, તુરખેડા જેવા ગામો છે, ત્યાં આજે પણ રસ્તાના સુવિધા નથી। એ જ પ્રમાણે ઘણા ગામો નર્મદાના વિસ્થાપિતો છે, એમને પણ આજે નર્મદાનું પાણી કે હાપેશ્વર યોજનાનું પાણી, કંઈ પણ પાણી આજે મળ્યા નથી। સાથે સાથે આ વિસ્તારમાં જે મનરેગાની યોજના ચાલતી હતી એમાં પણ બચુભાઈ ખાબડે કૌભાંડો કરવાથી રોજગારી બંધ થઈ ગઈ છે। આ વિસ્તારમાં આંબા ડુંગરમાં યુરેનિયમ કાઢવાના નામે 28 ગામોને વિસ્થાપિત કરવા માટે સરકારે ગેજેટ બહાર પાડ્યું છે, જેનો પણ અમે સખત વિરોધ કરીએ છીએ અને સરકારને હરગીઝ અમારા આદિવાસીઓની એક પણ જમીન અમે આપવા માગતા નથી। આ વિસ્તારમાં જે પ્રકારે જંગલ જમીન, જે વન અધિકાર અધિનિયમ 2006 બન્યો એ અંતર્ગત ઘણા ખેડૂતોએ દાવો કર્યો છે, પણ આજે પણ દાવા અધિકારો મળ્યા નથી। ત્યારે આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટીની તાલુકા જિલ્લા પંચાયત બનશે તો ચોક્કસ આ વિસ્તારના લોકોને એમના ન્યાય માટે આમ આદમી પાર્ટી લડશે। આંબા ડુંગરમાં જે 28 ગામો જાય છે એમને બચાવવા માટે આમ આદમી પાર્ટી લડશે। તમે જોયું હશે આમ આદમી પાર્ટી એટલી મજબૂત છે જેનાથી ભાજપ ડરે છે। આજે અમારી સભા હતી, એની 100 મીટરમાં એમના ધારાસભ્ય અને સાંસદે 2 ડીજે મોકલીને અહીંયા ઘોંઘાટ ઊભો કરવાનો પ્રયાસ કર્યો છે, ઘર્ષણ ઊભું કરવાનો પ્રયાસ કર્યો છે। તો આ એક ડર છે। પોલીસને ઘરે મોકલે છે ઉમેદવારોને ડરાવવા માટે કે ચૂંટણી કેમ લડો છો। પોલીસને પણ મારે કહેવું છે, તમારે રાજકારણ એટલો શોખ હોય તો તમે આવો મેદાનમાં, વર્દી ઉતારી દો, રાજીનામા આપો, ખબર પડે કેટલું પાણી છે તમારામાં। તમે જો હર્ષ સંઘવીના કીધેલા માનતા હોય, આવનારા દિવસોમાં અમારો સમાજ જાગશે ને તે દિવસે હર્ષ સંઘવીને પોલીસ પણ બચાવવાની નથી। અને આપના માધ્યમથી હું સ્પષ્ટ કેમ છું, જો આંબા ડુંગરના એક પણ ગામના એક પણ ખેડૂતની જમીન વિકાસના નામે લેવાનો પ્રયાસ જો સરકાર કરશે તો આર્મી આવશે કે એની મિલિટરી આવશે, અમે દંડો ખાવા અને ગોળી ખાવા પણ તૈયાર છે, પણ એક પણ જમીન હવે અમે સરકારને આપવાના નથી। ચૂંટણી આવી છે, એમને ખબર છે કે ભાજપ આ વખતે હારે છે, એટલે ભાજપને બચાવવા માટે આટા ફેરા એ લોકોના વધી ગયા છે। એ લોકો એવું કહે છે કે અમારા ધુરંધર ધારાસભ્ય છે, તો ધુરંધર ધારાસભ્ય આ વિસ્તારના જળ, જંગલ, જમીન બચાવવા વિધાનસભામાં કેમ બોલતા નથી? આ વિસ્તારમાં શિક્ષણ માટે કેમ બોલતા નથી? કુપોષણ માટે કેમ બોલતા નથી? મનરેગા માટે કેમ બોલતા નથી? ધુરંધર ગામડામાં બતાવવાનું, ગરીબ લોકો પર ડર બતાવીને બતાવવાનું। ધુરંધર છે તો પાણી બતાવો વિધાનસભામાં, ખબર પડે। આ ચૈતર વસાવા, એમના સરકાર, એમના મંત્રીઓ સામે હર હંમેશ આદિવાસી માટે લડ્યા છે અને લડશે, એમાં કોઈ બેમત નથી। આમ આદમી પાર્ટી આવનારા દિવસોમાં ભાજપ સામે અમે ટક્કર આપીશું। આ તો અમારી સેમિફાઇનલ છે, 2027માં ફાઇનલ પણ અમે ખૂબ મજબૂતાઈથી લડવાના। 6500 બેઠકો પર આમ આદમી પાર્ટી લડે છે, એમાં ટ્રાઇબલ વિસ્તારમાં નર્મદા, છોટાઉદેપુર, દાહોદ જેવી જિલ્લા પંચાયતો આમ આદમી પાર્ટીની બનવાની છે અને અનેક તાલુકા પંચાયતો પણ આમ આદમી પાર્ટીની પૂર્ણ બહુમતીથી